આજે એક નાનકડી સ્ટોરી સુંદર મજાના મેસેજ સાથે. આ સ્ટોરી છે એક સાધારણ પરિસ્થિતિ ધરાવતા એક ભરવાડની. આ ભરવાડ પોતાના ગામડેથી દૂધ અને દહીં લઈ અને નિયમિત રૂપે શહેરમાં એક દુકાનમાં વેચવા જાય છે અને તેની સામે તેટલા જ વજનનો માલ સામાન ખરીદે છે. હવે નિયમિત રૂપે આ પ્રક્રિયા ચાલુ જ હોય છે. હવે એક દિવસ આ દુકાનદારને સહજ રીતે થાય છે કે ચાલને આ ભરવાડ જે દૂધ અને દહીં લાવ્યો છે તેનું વજન તો કરું, એ કિલોના માપનું છે કે નહીં. હવે વજન કરતાં તેને જણાય છે કે દૂધ અને દહીં કિલો કરતાં ઓછું હોય છે. ત્યારે તે ભરવાડ પર ખૂબ ગુસ્સે થાય છે અને ભરવાડને કહે છે કે તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે, મને કિલોનું કહી અને તેના કરતાં ઓછા વજનની વસ્તુ આપી છે. ત્યારે જે ભરવાડ હોય છે ને તે ગળગળા અવાજે કહે છે કે માલિક, મારી પાસે તો ક્યાં એવી પરિસ્થિતિ કે હું પલ્લુમાં મૂકવા માટે વજનિયા ખરીદી શકું. તમારી પાસેથી જે કિલોના વજનની વસ્તુ લઈ જાઉં છું ને તેને ત્રાજવાના એક પલ્લામાં મૂકું છું ને બીજી બાજુ આ દૂધ અને દહીં મૂકી અને તેનું વજન કરું છું અને તેનું પેકિંગ કરું છું. ત્યારે દુકાનદારને મનોમન પોતાની ભૂલ સમજાય છે. તે હંમેશા જ્યારે વસ્તુની પેકિંગ કરતો ને ત્યારે કિલો કરતાં ઓછા વજનની વસ્તુ ભરતો. મિત્રો, કહેવાનું તાત્પર્ય એ જ છે કે જ્યારે આપણે લેવાની વાત આવે ને પછી તે વસ્તુ હોય, સન્માન હોય કે પ્રેમ, આપણે બધાને એ પૂરું જ જોઈએ છે. પરંતુ વાત જ્યારે આપવાની આવે ને ત્યારે આપણે બધા ભૂલી જઈએ છીએ કે સામેવાળાને પણ એ વસ્તુની એટલી જ જરૂર છે. સાચું કહ્યું ને? રાધે રાધે.